હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. સેટરડે મોર્નિંગ અને એઝ યુઝ્યુઅલ આપણું રૂટીન વીકલી શોપિંગ અને જે રૂટીન રોજનું કામકાજ હોય એ જ. ઇવનિંગ આપણી સ્પેશિયલ છે આજે, પણ એ હું તમને ઇવનિંગમાં જ કહી શકું કે કેમ સ્પેશિયલ છે. અને આપણે ચાલો કરી લઈએ પહેલાં આપણી ગ્રોસરીની શોપિંગ. અને એના માટે છે ને આપણે વીબીમાં જવાનું છે, અને વીબીમાંથી આપણે થોડી શોપિંગ કરીને પછી એઝ યુઝ્યુઅલ આપણું ઘરનું કામ પતાવીને આપણી ઇવનિંગ જે છે સ્પેશિયલ. નોર્મલી જોબ ને ઘર હોય, પણ ઇવનિંગમાં આપણે સમથિંગ સ્પેશિયલ. ને હું રેડી થઈ ગઈ છું, અને બસ જો આપણો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. ક્યાં જઈએ છીએ તમે ઓલરેડી જોયેલું છે હાઉસ. ચાલો આજે ફરીથી બતાવું. સરસ બ્યુટીફુલ ડે, અને જો લોકો એન્જોય કરી રહ્યા છે, આઈસ્ક્રીમની મજા લઈ રહ્યા છે. અને આપણે જવાનું છે કોઈના ઘરે. તો જો રેડી થઈ ગયા છીએ, રૂ ને નિલેશ બેસી ગયા છે. તો જો આપણે આવી ગયા છીએ ભક્તિ વેદાંત મંદિર છે ને ત્યાં. ત્યાંના ડિવોટી છે એમના ઘરે, અને એમનું ઘર તમે ઓલરેડી જોયું જ હશે પહેલાં, જે બહુ જ બ્યુટીફુલ, બહુ નાઇસ છે. તો આપણે એના ઘરે આવી ગયા છે. એના ઘરે છે થોડું સત્સંગ સભા જેવું, અને ત્યાર પછી ડિનર બી છે. પ્રસાદી લેવાની છે અહીંયા જ. સભા પછી હવે અહીંયા છે ને અમે લોકો ગેમ રમી રહ્યા છીએ. Certain situations she has to spend night outside. He said, "I'm not Lord Ram who can accept." Like he hit on that pillar. From there, Lord Narsingadev came. Narsingadev Bhagwan ki jai. તો અહીંયા જો ઓનલાઈન ગેમ ચાલુ છે, કાહુટ ડાઉનલોડ કરીને એના અંદર છે બધા ક્વેશ્ચન આન્સર. જો અહીંયા પ્રસાદી ટાઈમ ચાલુ થઈ ગયો છે હવે. જો મસ્ત યમી પ્રસાદી છે અહીંયા. દાલ મખની છે, આલુ બેંગન છે, રોટી બી છે, સલાડ, બુંદી રાયતા, રાઈસ, ઇડલી ચાટ પણ છે. ડિલિશિયસ ગુલાબ જામુન, અને અહીંયા આઈસ્ક્રીમ પણ આવવાનો છે. અને આ જો અલગ અલગ સ્વીટ છે, મેંગોની ને એ બધી. જો બધા જ અહીંયા છે ને પ્રસાદી લઈ રહ્યા છે. આઉટસાઇડ એમનું નાઇસ બ્યુટીફુલ ગાર્ડન છે. લિટલ કૃષ્ણાને છે ને ઓલવેઝ અમીબેન જોડે રાખે છે, એટલે એમને જમાડવા માટે છે ને ગુલાબજાંબુ ધરાવ્યા છે. અને હવે જો ફાઇનલી અમે બંને બેસી ગયા છીએ. અમે બંને પીરસવામાં હતા. અને અહીંયા જો મેં મારી પ્લેટ લઈ લીધી છે. આ આઈસ્ક્રીમ પણ એ લોકોએ છે ને ઘરે જ બનાવેલો છે.
જો અહીંયા ભગવાનનું મંદિરનું સફાઈ કામ ચાલુ કરી દીધું. એની લક્ષ એટલામાં આખા ઘરમાં કરવાનું છે ને. ઓકે, આ છે કાંજી વોટર અને એના બેનિફિટ્સ બહુ જ હોય છે એવું માતાજી કહે છે. બીટરૂટ તો માતાજીનું એવું કહેવું છે કે ગૂગલ ઉપર તમે સર્ચ કરજો કે કાંજી વોટરના કેટલા બેનિફિટ છે, તો તમે પણ સર્ચ કરી જોજો. તો તમે પણ ચોક્કસ છે ને સર્ચ કરજો કે કાંજી વોટરના શું બેનિફિટ છે. એ એવું કહે છે કે આપણી ગટ હેલ્થ માટે છે ને બહુ જ સારું હોય, બહુ જ બેનિફિશિયલ છે. હેરું, પ્રભુજીએ તને કઈ મૂર્તિ આપી? હા, નહીં મારે છે. હું એની મૂર્તિ બતાવી તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની મૂર્તિ હતી. અરે વાહ, હરલીને જો પ્રભુજી આપી છે આ મૂર્તિ. આમ તો સિઝનની ફર્સ્ટ મેંગો ખાવા માટે છે ને બધા જ ડેસ્પરેટ હોય, તો અમે એવું વિચારતા થોડા ટાઈમમાં લાવશું એમ, પણ જો કેટલા લકી છીએ અમે કે આ અમને પ્રસાદીમાં મળ્યું છે આખું બોક્સ. તો સિઝનની પહેલી મેંગો અમે પ્રસાદીથી શરૂઆત કરશું, કે એઝ એ પ્રસાદીમાં મળેલા બોક્સથી જ અમે શરૂઆત કરશું. હલીનને જો આ સરસ મજાની મૂર્તિ આપી છે જે સભા કરાવતા હતા ને એ પ્રભુજીએ, અને હરલીનને કીધું કે તને એઝ એ ગિફ્ટ આપું છું. કેમ મારું એવું કીધું ને, તને એઝ એ ગિફ્ટ આપીને મૂર્તિ. અને આ મૂર્તિ છે ને એ છે વિષ્ણુ ભગવાનની, પણ વિષ્ણુ ભગવાનનું જે આ સ્વરૂપ છે ને એને શ્રી રંગનાથ ભગવાન કહેવાય છે. કેમ કે તમને આપણને બધાને ખબર હશે કે આપણે જે ઘણા બધા મૂવીમાં તમિલનાડુનું જે ઓલું ફેમસ મંદિર બતાવે છે શ્રીરંગમ ને, આ શ્રીરંગમ જે મંદિર છે ને ત્યાં વિષ્ણુ ભગવાનના સ્વરૂપને પૂજાય છે અને શ્રી રંગનાથ ભગવાન કહેવાય છે. તો ત્યાંનું જે સ્વરૂપ છે એની જ આ મૂર્તિ છે અને બહુ મસ્ત મૂર્તિ આપી છે. એને ગિફ્ટ મળી ગયું નહીં ભગવાનનું. અને આપણે આ મૂર્તિ છે ને હવે આપણા મંદિરમાં રાખશું ઓલવેઝ. આજે તો છે ને ત્યાં કંઈક અલગ જ મજા આવી. 2 ટોપિક હતા, તો 1 બાય 1 બંને ટોપિકના છે ને ક્વેશ્ચન આન્સર પણ હતા, જે કાહૂટ એપ્લિકેશનમાં છે ને આપણે ટીક માર્ક કરવાના હતા. તો કેવું થયું કે ફર્સ્ટ જે ટોપિક હતો ને એ અબાઉટ સીતા માતા રિલેટેડ હતો, અને બીજો જે હતો ને એ હિરણ્યકશ્યપુ ને પ્રહલાદનો હતો. તો આપણે સીતા માતાનો ટોપિક ફિનિશ થયો ને પછી એના રિલેટેડ બધા જ ક્વેશ્ચન હતા. તો એમાં કેવું છે કે ક્વેશ્ચન આમ તો આપણને એવું લાગે કે હા યાર એ તો બધી ખબર જ હોય આપણને રામાયણની, એમાં શું અઘરું છે, પણ છે ને અઘરું આવ્યું હતું અને એમાં હું ખુદ રોંગ પડી હતી. આઈ ગેસ તમને પણ વિચારતા થઈ જશો, કેમ કે એમાં છે ને ક્વેશ્ચન હતો કે જો મને આજે જ ખબર પડી કે સીતા માતા છે ને એ શું કહેવાય એમના રિયલ સિસ્ટર એ ખાલી ઉર્મિલા જ હતા. માંડવી અને શ્રુતિકીર્તિ જે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારેય ભાઈના જે વાઈફ હતા, તો આપણને ઓલવેઝ એવું જ હતું કે સીતા માતાની 4 બહેન અને આ બાજુ 4 ભાઈ એવી રીતે, પણ ના, સીતા માતાના ખાલી રિયલ સિસ્ટર છે ને એ ઉર્મિલા જ હતા. માંડવી અને શ્રુતિકીર્તિ તો છે ને એના કઝિન સિસ્ટર હતા. તો એમાં ભાઈ આન્સરમાં હું ખોટી પડી, કેમ કે એમના રિયલ સિસ્ટરમાં મેં આ બધાના નામ કરી દીધા, તો એ બી ખોટી પડી. અને પછી છે ને એવું આવ્યું કે માંડવી અને શ્રુતિકીર્તિ એ કોની ડોટર હતી, તો એમાં બી મેં જનક રાજાની એવું લખી દીધું, પણ એમાં બી રોંગ હતી, કેમ કે પછી ખબર પડી કે એ બંને જનક રાજાના તો હતા નહીં. જનક રાજાના જે બ્રધર છે ને એમની એ બંને ડોટર, એટલે સીતા માતાની કઝિન સિસ્ટર હતી. તો તમને ખબર હોય કે જનક રાજાના બ્રધર અને માંડવી અને શ્રુતિકીર્તિના ફાધર કોણ છે, કોણ હતા, તો પ્લીઝ કમેન્ટ કરજો. અને ગૂગલમાં સર્ચ કરીને નહીં, તમારી જાતે જ કહેજો, કેમ કે મને જ્યારે ક્વેશ્ચન પૂછો ત્યારે મેં ગૂગલમાં સર્ચ નહોતું કર્યું એટલે જ હું ખોટી પડી હતી. તો તમને ના ખબર હોય તો કહેજો કે નથી ખબર, પણ પ્લીઝ ગૂગલમાં સર્ચ ના કરતા, અને પ્લીઝ કમેન્ટ કરવાનું ના ભૂલતા તમને ખબર હોય તો. અને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.